કાંકરેજ તાલુકામાંથી સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી ઓગળ તાલુકો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો। દેવગઢ દરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુના અને ઓગળજી મહારાજના આશીર્વાદથી કચેરીનો વિધિવત શુભારંભ કરાયો। આ સાથે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ દ્વારા ઓગળ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત ઓફિસનો રિબિન કાપી કરાયો શુભારંભ। થરા વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરા ખાતે બોડી સંખ્યામાં નાગરિકોએ નવા તાલુકાના શુભારંભ વખતે રહ્યા છે। નવનિર્મિત ઓગળ તાલુકામાં એક નગરપાલિકા 55 ગામડા તથા 1,33,306 વસ્તીનો કરાયો સમાવેશ। આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, ભરતસિંહ ભટ્ટેસરિયા, સુખદેવસિંહ સોઢા, હરગોનભાઈ શિરવાડિયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, બબુભાઈ ચૌધરી તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર। કાંકરેજ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ ચીફ ઓફિસર થરા દ્વારા સુંદર કરાયું હતું આયોજન। ગુજરાત સરકાર શ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગળ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ। એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકાર શ્રીએ જે તાલુકા અલગ કરેલા છે, જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, એવા તાલુકાની કચેરીઓ, તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવ થરા તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2 તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે। તાલુકાના લોકોને 50 કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આવવું પડતું હતું, એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને થરા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે। એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે। એમને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે। લોકોએ પણ ખૂબ ઉત્સાહથી ઓગળ તાલુકાને વધાવ્યો છે। પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર્શી વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને ઓગળ તાલુકાને વધાવ્યો છે। લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ ઓગળ તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને પણ આપેલા છે। અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને ઓગળ તાલુકાને, નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે। એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું।